નમસ્કાર, મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। ચોમાસામાં લીલી તાજી મકાઈ ખૂબ જ સરસ મળે છે, તો આજે આપણે તેની સ્વીટકોર્ન કચોરી બનાવીશું અને એની સાથે સર્વ કરવા માટેની એક સ્પેશિયલ ગ્રીન કલરની ચટણી પણ બનાવીશું। કચોરી બનાવવા માટે અહીં મેં 2 મોટી સાઇઝની જે એકદમ સોફ્ટ અમેરિકન મકાઈ આવે છે તે લીધી છે। તો અહીં આપણે એકદમ ફ્રેશ મકાઈ લેવાની છે। ફ્રેશ મકાઈ છે એના દાણા પણ એકદમ સોફ્ટ હોય છે અને એમાં મીઠાશ પણ થોડી વધારે સારી હોય છે, તો એનાથી કચોરી પણ ખૂબ જ સરસ બનશે। હવે આ મકાઈને આપણે ક્રશ કરી લઈશું। તો આ મકાઈમાંથી આપણે એકદમ લુગદી જેવી પેસ્ટ નથી બનાવવાની, એને આપણે હાફ ક્રશ જ કરી લેવાની છે। મકાઈના દાણાને તમે આ રીતે ચોપરમાં કે પછી ચીલી કટરમાં ક્રશ કરી લેશો તો કચોરી માટે આપણને જે ટેક્સચર જોઈએ છે એ પરફેક્ટ ટેક્સચર તૈયાર થઈ જશે। તો મકાઈના દાણાને આપણે આ રીતે એકદમ અધકચરા ખાંડીને તૈયાર કરી લેવાના છે। હવે આને થોડીક વાર માટે બાજુમાં મૂકીને આપણે કચોરી માટેનો લોટ બાંધી લઈશું। તો કચોરીના આઉટર લેયર માટે હું અહીં 3 કપ જેટલો મેંદો લઈ લઉં છું। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધું છે અને લોટમાં મોયણ તરીકે અહીં આપણે તેલની બદલે ઘીનો ઉપયોગ કરીશું। તો અહીં મેં 1/4 કપ એટલે કે લગભગ 4 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે। કચોરીનું આઉટર લેયર તમારે એકદમ ક્રિસ્પી અને બબલ ફ્રી બનાવવું હોય તો તમે જ્યારે લોટ બાંધો ત્યારે એમાં તમારે તેલની બદલે ઘીનો ઉપયોગ કરવાનો અને આ રીતે મુઠ્ઠી પડે એટલું તમે મોણ નાખશો તો એનાથી એનું આઉટર લેયર એકદમ ક્રિસ્પી બનશે। લોટ બાંધવા માટે અહીં મેં સહેજ હૂંફાળું ગરમ પાણી લીધું છે। તો અહીં આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવો એકદમ કઠણ પણ ના હોય અને બહુ નરમ પણ ના હોય તેવો સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું। હવે આને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે કચોરી માટેનો માવો બનાવી લઈએ। અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે, તેમાં ફક્ત 1 ટેબલસ્પૂન જેટલું જ આપણે તેલ લઈશું। તો અહીં આપણે રાઈ કે જીરાની બદલે 1 મોટી ચમચી જેટલા તલથી વઘાર કરીશું અને હવે પછી એમાં લીલા મરચાં અને આદું એ બંને મિક્સ કરી દઈએ। 2 પિંચ જેટલી હિંગ એડ કરી દઉં છું અને સારા કલર માટે અડધી ચમચી જેટલી હળદર આપણે વઘારની અંદર જ મિક્સ કરી દઈએ। તો અહીં કચોરીમાં હું લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરતી, ફક્ત લીલા મસાલાના કારણે જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે। એટલે કચોરી તમારે જેટલી તીખી બનાવવી હોય એ પ્રમાણે તમારે લીલું મરચું લઈ લેવાનું। તો અહીં આપણો વઘાર હવે તૈયાર થઈ ગયો છે। આપણે તેમાં ક્રશ કરેલી મકાઈ મિક્સ કરી દઈશું। હવે એ મકાઈને આપણે બિલકુલ બોઇલ નથી કરી, કાચી જ ક્રશ કરી લીધી છે। એટલે તમે કાચી ક્રશ કરશો એટલે એમાં સફેદ કલરનું થોડું જ્યુસ જેવું હોય છે, તો એ બધું જ પાણી બળી જાય અને આ મકાઈ એકદમ ડ્રાય થઈ જાય એ રીતે આપણે તેને શેકી લેવાની છે। હવે આ મકાઈ એકદમ ડ્રાય થઈ જશે એ તમને કેવી રીતે ખબર પડશે? તો આ મકાઈ છે એ એકદમ યલો કલરની થઈ જશે અને થોડી હલકી પણ થઈ જશે। 3 થી 4 મિનિટ પછી હવે આપણે તેમાં થોડા મસાલા મિક્સ કરીએ। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, સાથે 1 ચમચી જેટલો જીરાનો પાવડર અને 1 ચમચી જેટલો હું આમાં ગરમ મસાલો મિક્સ કરી દઉં છું। તો મીડિયમ ફ્લેમ પર અહીં મેં 6 થી 7 મિનિટ માટે મકાઈને શેકી લીધી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે એ પહેલાં કરતાં વધારે ડાર્ક યલો કલરની થઈ ગઈ છે અને એકદમ ડ્રાય પણ થઈ ગઈ છે। તો અહીં આપણો કચોરી માટેનો માવો સરસ તૈયાર થઈ ગયો છે। ગેસને હવે આપણે બંધ કરી દઈએ। હવે આ સ્વીટ કોર્ન છે એના નામ પ્રમાણે જ એકદમ સ્વીટ હોય છે, એટલે એને બેલેન્સ કરવા માટે એમાં આપણે અડધું લીંબુ નીચોવી દઈશું। તો અહીં આપણે બધા જ રૂટીન સિમ્પલ મસાલા જ વાપર્યા છે, એનાથી જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે। છેલ્લે બારીક સમારેલી બહુ બધી કોથમીર પણ મિક્સ કરી દઈએ। હવે આપણે આ કચોરી સાથે સર્વ કરવા માટેની એક સ્પેશિયલ ચટણી પણ બનાવીશું। તો મિક્સર જારમાં હું અહીં અડધો કપ જેટલી મોટી મોટી સમારેલી કોથમીર લઈ લઉં છું અને એની સાથે હું અહીં થોડો ફુદીનો પણ લઈ લઉં છું, સાથે થોડું આદું અને 2 નંગ જેટલા લીલા મરચાં લઈ લઉં છું, અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને હું અહીં 1 ચમચી જેટલો ગોળ પણ મિક્સ કરી દઉં છું। હવે આ ચટણીને સ્પેશિયલ બનાવવા માટે અહીં આપણે કચોરી માટેનો જે માવો તૈયાર કર્યો છે મકાઈનું એ 1 મોટી ચમચી જેટલો મિક્સ કરી દઈશું। હવે આ બધું સારી રીતે ક્રશ થાય એટલા માટે થોડું પાણી અને સાથે હું અહીં અડધું લીંબુ પણ નીચોવી દઉં છું। હવે આની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ। તો અહીં આપણી કચોરી માટેની એક સ્પેશિયલ ચટણી બનીને પણ તૈયાર થઈ ગઈ છે। આપણે જે સિમ્પલ ગ્રીન ચટણી બનાવતા હોઈએ છીએ એની અંદર જ આપણે 1 થી 2 ચમચી જેટલો કચોરીનું માવું મિક્સ કરી દેવાનું છે, તો એનાથી ચટણીનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવી જશે અને આખો એનો ટેસ્ટ જ બદલાઈ જશે। હવે અહીં અડધી કલાક પછી આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો હશે
આમાં આપણે ઘીનું મોણ નાખ્યું છે, એટલે એને તમે સહેજ ઉંફાળા ગરમ પાણીથી લોટ બાંધશો ને તો લોટ બિલકુલ રબર જેવું નહીં થાય. હવે અડધી ચમચી જેટલું તેલ લઈને આપણે લોટને મસળી લઈશું. ઉપરથી એ લોટ સુકાઈ પણ નહીં જાય અને થોડો સ્મૂથ પણ બની જશે. હવે આ લોટમાં અહીં આપણે એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ પણ ભરવાનું છે, એટલે અહીં કચોરી ફાટી ના જાય એટલા માટે પૂરી કરતાં અહીં આપણે થોડીક મોટી સાઇઝના રોટલીના તૈયાર કરીએ છીએ એ સાઇઝના ગુલ્લા બનાવીને તૈયાર કરીશું. અને કચોરી ખુલી ના જાય એટલે એની કિનારી પર આપણે થોડું પાણી પણ લગાવીશું. તો અહીં આપણો માવો પણ ઠંડો થઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે કચોરી બનાવી લઈએ. તો કચોરી માટેની પૂરી અહીં આપણે રોટલી જેટલી જ થિકનેસ વાળી રાખીશું, બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં. તો આપણે જે લીલવાની કચોરી બનાવતા હોઈએ છીએ એ જ રીતે આ કચોરી ભરીને તૈયાર કરવાની છે. માવો થોડો વધારે લેશો તો કચોરી ખૂબ જ સરસ લાગશે. તો એક મોટી ચમચી જેટલો આપણે માવો લઈશું. કિનારી પર થોડું પાણી લગાવીને પછી તમે કચોરીને આ રીતે સીલ કરી દેશો તો તળતી વખતે એ છૂટી નહીં પડે ને તેલમાં સ્પ્રેડ પણ નહીં થાય, એટલે સરસ રીતે સ્ટીક થઈ જાય. એટલા માટે થોડુંક આપણે પાણી લગાવી દઈશું અને આ રીતે વધારાનું ઉપરનું લોટ આપણે કાપી લઈશું. તેલમાં જ્યારે તળીએ ત્યારે આ કચોરી ખુલી અને છૂટી ના પડી જવી જોઈએ એ રીતે આપણે તેને સરસ રીતે સીલ કરવાની છે. હું તમને એક બીજી કચોરી બનાવીને પણ બતાવી દઉં. તો સ્વીટકોર્ન છે એ હવે લગભગ બધી જ સિઝનમાં 12 મહિના મળતા જ હોય છે. તો લીલવાની કચોરી તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છીએ. તો આ સ્વીટકોર્ન કચોરી પણ ખૂબ જ ટેસ્ટી બને છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદ પડતો હોય ત્યારે ગરમા ગરમ ચા અને એની સાથે આપણે જે સ્પેશિયલ ચટણી બનાવી એની સાથે આ કચોરી એન્જોય કરજો, તમને ખૂબ જ મજા આવશે. તો એ બધી જ કચોરી મેં ભરીને તૈયાર કરી લીધી છે ને હવે આપણે તેને ફ્રાય કરીશું. તેલ બરોબર ગરમ થઈ જાય એટલે આપણે તેમાં કચોરી પાસ કરી દઈશું. તો આનું આઉટર લેયર છે આપણે મેંદામાંથી તૈયાર કર્યું છે, એટલે મેંદો છે એને તળાતા થોડી વધારે વાર લાગે છે. અહીં મેં ગેસની ફ્લેમને એકદમ મીડિયમ જ રાખી છે ને આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ તળીશું. તો ઉપરનું લેયર એકદમ ગોલ્ડન બ્રાઉન અને કડક થાય એ રીતે આપણે તેને તળી લઈશું. તો અહીં આપણી કચોરી સરસ તળાઈ ગઈ છે. હવે બધું તેલ નીતારીને આપણે તેને બહાર કાઢી લઈશું. હવે આ કચોરીને જો તમારે 8 થી 10 દિવસ માટે સ્ટોર કરવી હોય તો એને તમારે અડધી તળી લેવાની, હાફ ફ્રાય કરી અને પછી એને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરી દો અને પછી જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે તમે એને ડીપ ફ્રાય કરી શકો છો. તો એ રીતે પણ તમે 8 થી 10 દિવસ માટે સ્ટોર કરીને એન્જોય કરી શકો છો. તો આ સ્વીટકોર્ન કચોરી ખૂબ જ સરસ બને છે. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. હેપી મોન્સૂન. થેન્ક યુ.